મહારાજના પગલાના વેદને કુતવાળ સાધુ સંત ભગત અને નટવાડી ગામમાં બધાએ આપણો સબનો અવલોકન કર્યું. એ બોલો કઈ આપણો સ્વાગત અભિનંદન વાત થઈ ગઈ. ગુરુ પૂર્ણિમા કેમ મનાવી વાત થઈ ગઈ. તત્વાની સામે ગુરુ મહારાજ કાં થઈને આવ્યા એ વાત થઈ ગઈ. ભક્તિની વાત થઈ ગઈ, સામાજિક વાત થઈ ગઈ, ધાર્મિક વાત પણ બિલકુલ શાંતિ. આપણી કોળ બિલકુલ અંધારામાં પડી ગઈ. બિલકુલ અંધારામાં હતી. ભક્તિ શું છે, જ્ઞાન શું છે એ કોઈ જાણતું નથી. ગુરુ ગોવિંદ ઉદ્ગમ થયું. ગુરુ ગોવિંદ નો જન્મ થયું ને જન્મ ને થવા થકી વાજી વેઢમાં કાં થયું એમ કે ઘણી વાત લાંબી છોડી પણ હોવા મળે કરવાનો નહીં. શોર્ટ મસ્ત કરી દેવાનો. તે થોડું હવળાવળી થયું તે પછી આટલામાં બેઠા હવળાવળી સાથે આંગળી બીજો ગોતવાનો ગુરુ ત્યાં થકી એને માટે દોષ આવી ગયો. એને માટે દોષ આવી ગયો. એને છોકરી માટે દોષ આવી ગયો. છોકરી માટે દોષ આવી ગયો. એ મને દોષ આવી ગયો તે એને આવીને બાઈ લઈ તો પછી નકળી ગયો. પછી આડા ગામમાં ભટકતા આ પછી આવીને ઠરાવ થયો. ઠરાવ થવા બાદ ભાઈ જલુભાઈ છોટો કરવાનો આ ઠરાવ થયો. હમણાં વાત કરી હતી કે આ ગુરુ ગોવિંદ ને વાટ માર્ગું બોલ્યો તો સલ્પો કાદો આવ્યો ને કઈક તું કે આ સબ છોડ દે. આ સબ છોડ દે. દાદા કોને ટોરા કોને સબ છોડ દે ને ભગવાન નું નામ લે ને ભગવાન નું નામ લે. વાત થઈ ગઈ. જીવન સાર અર્પણ દાંડો અર્પણ કઈ છોકરી તો છોકરાને પછી વાતે થઈ ગઈ અને બે જોડે દેવે આમ વાત કરે તો હું ગોવિંદ મહારાજ આ થકી નવા સૂર્ય ઉઠી ગયા. નવા સૂર્ય ખાસ થઈ ગયો. વણદાર હતો. વણદાર ની જાત બધાઈને પછી કીધું લે હું તમારો ગુરુ પણ મને માનો ખરા કે સારી વાત આપે છે. માન્ય નહીં તારે ગુરુ બનવું હોય ગુરુ જુઓ એક લખી કેદારનો સરતા જોગમાં વાલ્મેલ લેખ લખ્યો હતો. સરતા પ્રથમ સતયુગ દ્વાપર યુગમાં રામા અવતાર થયો ને રામા અવતાર ની અંદર માં એના રોગમાં પછી રામાયણ એને બાદ મેં મારી દારૂ વાતે થઈ ભગવાન મળ્યા દે ભગવાનને આદત કરે અરે કોણ કરું બીજું તારે પછી કીધું કે આ સબ છોડ દે. આ દોસ્ત કેને માટે પછી હેતી વાત કરી. અરે એ વાત તો છોડું મારે મારવાનું કામ. અરે તો એ વાત તો ઠીક છે પણ તારા આઈને બાને સોરો ને બૈરન સબ ને પૂછતા કરો હું કે એવા સોરો બૈર સબ છૂટી ગઈ કે ભાઈ તું કરે તો જાણ ભગવાન ના કાઢી જઈને હાથ જોડી જાય ને પછી કીધું શું કરો ભગવાનની ભક્તિ કરે. ભગવાનની ભક્તિ કરી કરતે કરતે પ્યાળે ઉતરી ગયા ને પ્યાળે પાછા ભગવાન જ પાછા લઈ ગયા ને પછી દરેક લઈ ગયા કીધું કે બાર સો કુવા કસડી કરી હતી. પછી કીધું કે આ ઉભા રહી ગયા કીધું કે કેવું ઉભો કે તો કોણે નહીં કીધું કે મારો કોળ કઈ વાળા ચાલે આઠ અવતાર થઈ ગયા ને 9મો અવતાર ગુરુ ગોવિંદ નો થયો. ગુરુ ગોવિંદ ને 9મે અવતારે વાલમાની કોળ નો વારો લેખ લખી લો લેખ ને વાલમા વારો
જાણતોસ ને તું હમણાં આ બેટાને હું વાત કરું પણ હજી મોગે મોળવું કે મોટું તો હો કે બીજું કે ત્રીજું કાંઈ નહીં જે આ મળ્યું ખાવું ને પીવું ને સબ લીલા બીજું કીધું કે આવી હું વાત કરો તમે આવી એવડા નવજો આજે આપણ હરકાવ તો એ વાત નહીં માનતા પણ એવડા એને એના છોકરાને મેં તેવડા ગુરુજા જે તેવડા એના દિમાગમાં ખાતા હતા પીતા ચોરી કર ડકેતી સબ કરતા પણ એના દિમાગમાં વિરાજમાન થઈ ગયો આમાં ભગવાન ગુરુ 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 ગોવિંદ ગુરુ આવીને ઉભો રહી ગયો પણ ભગવાન આવીને ઉભો રહી ગયો ભગવાનનું નામ લો ભક્તિ કરો એ ખોટા રસ્તા સબ બંધ કરો એ વાત કરી ભક્તિ કરી ભક્તિ કરાવી ને ધૂ ગાઈ ગયો અને ગુરુ સાણીએ ચડી ગયો આવ્યો પડતો ગયો તો સાણીએ જઈને મોવું મળતું કલતી પણ માને કે મોવું મળતું થતી ત્યારે ભક્તિ ઓ કોણાક આવ્યું લે શું થયું તો કોણાક આવી ગયો જીવન તો નહીં આવી ગયો મોવું મળતો થશે જીવન ગુરુ સાણી ચડી ગયો એ કરી સાણીએ ચડી ગયો સાણીએ જોડેલો ચડી ગયો માનકોટ ચડ્યો માનકોટ થઈને માનકોટ અંગ્રેજ રામ માનકોટ માં અંગ્રેજ એવડા પછી કીધું કે ગુરુ કીધું કે બેટા પક્ષીની પણ હતી પછી મારે છોડી એક વાત છોડી કે અંગ્રેજો રાજા મારો નગારે તમારે બેચી ગજરા તમારે કે રાજપાટ તમારે ઘેરે આવે તેવડા પછી એનો ગુરુ તો આ કે ખરી વાત છે આ કે ખરી કે એવડા કીધું કે આનંદ કીધી આપો વકેરો આનંદ વિચારો ડોકરે પણ તેવડા ધોક જાગી દીધું એમ પક્ષી આમ ખાપ ઉગીલ જશે એમ ઉગીલ જશે અને નહાડો નાટ એવડા પછી ઘણી લાંબી છોડી હતી આપણે આપણો પ્રસાદ થઈ ગયો એટલે લાંબી છોડી નહીં કરીએ ને ગુરુ ગોવિંદ ને ઓહો ઉપેશ દાડી 1500 મનક મરી ગઈ એમ કેવત હે મનક નાચ છૂટ્યા પાકી છૂટ્યા ગુરુ ગોવિંદ અમદાવાદ જેલ ગયો 20 સાલ જે સજા થઈ 20 સાલ ની સજા કટી ગઈ 10 સાલની સજા પૂરી કરી એને બદલે આપણે 10 સાલની સજા આપણે બદલે પૂરી કરી ને પાછો છૂટ્યો ને તેવડા કંબોઈ બહાર તેવડા બાવકે આવતે ઠેર્યો તો બાવકે આવતે ઠેરતે તો કે આ ફોન થઈ ગયા કુશલગઢ વાળે વાસવાડા વાળે ડુંગરપુર વાળે કીધું કે ગરુ વાસવાડામાં બધું કે તેવડા પછી એના એને રૂચ્યા તેવડા ગુરુ પૂછ્યું કે આપ કોણ કોણ હે કે વાસવાડા વાળો ઠાકોર હે કહાળગઢ વાળો હે ને પૂરો હે તો ને પૂરો તો મારા હાથ દેડે તો નથી એટલે પૂરો ના કહેતો એના તો ચોપડા સાપ એને કરી ગુરુ આવી કુંભી ફેર્યા કુંભી ફેરી પક્ષ હાજ્યા પક્ષ હાજીને પક્ષ ફેર વાત કરી ઋષિ મહારાજ ફેર અલગ સાપ છોડી 1,80,000 મજબૂત વાળા ઋષિ મહારાજ ફેર અલગ સાપ છોડી ઈ સાપ આવ્યો એ કળા હાલી બેઠી ઋષિ મહારાજ ને કીધું કે જા તને 4 ધંધા ને આપવા પડે તે મુડકો છોડાયા કાસડા છોડાયા ઘાઘરા છોડાયા ખવકરા કઢાયા કાસલા કઢાયા ઈ ઋષિ મહારાજે કઈ આવ્યો એવડા કીધું અને આવી રાંડી પર ભેગા લઈ ગયો આ ઋષિ મહારાજ અમે હાથે પેલા રાંડી પર ગાઈ એવડા ફક્ત તમામ નામ દકડો બોલ્યો એવડા પછી ઋષિ મહારાજને કીધું કે આ ભક્ત આવી વાત કરે એવડા કીધું કે તમે તમારું કામ કરો કામ કરો એક દાડો 18 જાત રાંડી કુંડી ઢેઠ સમાર કલાળ કુમાર ઉતાર હલાટ સબ એક થઈ મટી જાગા આ નર નામ ને કળંગી ભક્ત એક દાડો ડુંગરપુર ચડી ગયો તો તે આ વાળે પેલા લાલુ મહારાજ વાળે બદલ લીધું એટલે ને કળંગી દળ હોકી ગયો ઋષિ મહારાજ ઈ વાત તાં થઈ થઈલી એટલે થાય કળંગી દળ આને દુનિયા સુધી કરી નાખી આજે દુનિયા સુધી થઈ ગઈ ને આજે ભગવતની ભક્તિ થઈ ગઈ જેની પ્રસાદ વટા હે એટલે આપ સૌ જય ગુરુ મહારાજ